ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે છે શનિવાર ને 20 તારીખ. આજે શનિવાર છે. એકમ. આજે શનિવાર એકમ ને 20 તારીખ. ચા મૂકી દીધો છે. ચા બહુ વહેલા પીધો હતો. ભાઈને મૂકી આવી, પહેલાં પી લીધો હતો થોડોક એક રકાબી. પછી મેં દીવાબત્તી નાહીને ધોઈને દીવાબત્તી કરી આવી ઉપર. કચરાનું બધું નાખી દીધું બહાર, ફૂલઝાડમાં પાણી નાખી દીધું અને પાછું ચા મૂક્યો. માથું દુખવાનું ચાલુ થઈ ગયું હતું એટલે એક રકાબી ચા કરીને પીવું ઠંડીના કારણે. અને દૂધ જવારું છે, દૂધ ગરમ મૂકી દીધું એક બાજુ. અને આ બધું જો ખોલીને રાતે મેં રાખ્યું હતું. મેં કીધું જરીક છે ને ચાળી નાખું, કંઈક જીવ હોય ને તો નીકળી જાય એમ. એટલે વટાણા તો ભરી દઈશ, થોડું ચાળીને સાફ કરીને પાછું ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં મૂકીશ, કારણ કે બગડી જાય બહાર તો નીચે બગડી જાય. ફ્રીઝરમાં રાખીને તો બગડતી નથી તુવેર. અને હમણાં એટલા સુધારી આજે વખતે આખા જ મીઠા હળદરમાં રાખી દેવા છે. ત્યાં સુધારીને કંઈક કરીશ. હવે એનું કરી નાખું, આટલા વાસણ ગોઠવી દઉં, કારણ કે છે ને પછી સાંજે દરવાજો ખોલાતો નથી પાછળનો, ખાલી વાસણ જ મૂકવા જઈએ. કેટલા મચ્છર હતા એટલે પછી મેં વાસણ અંદર લીધા જ નહોતા. મેં કીધું હોય હવે સવારે જ લઈશ, એટલે અત્યારે વાસણ લઈ લીધા અંદર. વાસણ બધા ગોઠવી દઉં. અને જો હજી કપડાં હંકેલવાના પડ્યા છે. હવે એ બધું કપડાં હંકેલી નાખું, કપડાં મશીનમાં નાખી દઉં, બધું કામ કરી નાખી. હાલો ફટાફટ કપડાં મશીનમાં નાખવા છે. અને કપડાં આટલા હંકેલી નાખું, આટલા વાસણ ગોઠવી દઉં, તુવેરની ભરી લઉં, ચા પી લઉં, દૂધને બીજી તપેલીને ટ્રાન્સફર કરીને એને જવારી દઉં. હાલો બધું ફટાફટ કરી નાખી. બંધ તો કઈ તો અમારા ગોપાલભાઈ રહ્યા ને એ સેન્ડવીચ બનાવી રહ્યા છે. મેં મેથીનું શાક વઘારી દીધું છે, લોટવાળું કરવું છે એટલે મેથીનું શાક કુકરમાં જ બનાવી નાખ્યું. ફટાફટ વઘારી દીધી મેથી, લીલું લસણ ને એમાં કોથળી ગરમ થઈ જાય. હાંસી નથી ઘરમાં? Few moments later. અમારા ગોપાલભાઈ રહ્યા ને એ સેન્ડવીચ બનાવી રહ્યા છે. મેં મેથીનું શાક વઘારી દીધું છે, લોટવાળું કરવું છે એટલે મેથીનું શાક કુકરમાં જ બનાવી નાખ્યું. ફટાફટ વઘારી દીધી મેથી, લીલું લસણ. ચેન્જ થઈ રહ્યા છે ઈતાંશુભાઈના એવા છે. અને મારે ઉપર પોતા કરતી તેડવા ગઈ હતી. ઉપર બાથરૂમ બે ધોઈ નાખ્યા મેં, બંને બાથરૂમ ધોઈ નાખ્યા સરસ. હાર્પિક નાખી, બધું નાખી, બધું ઝાપટ ઝૂપટ કરી, પંખા લુયા અને પોતા તો રહી ગયા. કે પાર્કિંગ ધોયું, નળી મૂકી, બધું બારે ધોયું. એક ઝાડુ વાળવાનું દી વાવી દીધું, બધું કામ થઈ ગયું. કપડાં સૂકી દીધા. અમાસે કપડાં નથી ધોતી તે દિવસે મેં કીધું હતું, પણ ધોવા પડ્યા કારણ કે યુનિફોર્મ વધારે હતા. 4 જોડી યુનિફોર્મ ધોવામાં હતા એટલે ધોઈ નહીં ખાતા. અને આજે કપડાં મશીનમાં નાખી દીધા સરસ. અને હવે ભાઈ કપડાં જો ચડ્ડી પહેરી છે ઠંડીની, પાછળ ગયું છે ખીચું પહેરી છે ભાઈ. તમે નથી, પાછળ છે ખીચું. ના ઝાડુ અહીંયા લઈ લીધું, આ ઝાડુ અહીંયા લઈ લીધું. કેવું સરસ લાગે છે. અહીંયા છે ને જીરી કંઈ પાણી 2-3 દિવસે એકવાર નાખું. 10 દિવસે એ ભાઈએ તો કીધું હતું, પણ અમે 2-3 દિવસે નાખવાનું નાખીશી. જીરીક તો સીધું જ નીચે ઉતરી જાય છે. અહીંયાથી પગથિયાથી પડે એવું થઈ જાય. બીક લાગે પડી જાય ને તો તાટિયા બાટિયા ભાંગે. એની કરતાં કીધું આ નીચે લઈ લઈશ. અને આને અંદર ઘરમાં જ રાખવાનું હોય એટલે નીચે રીસથી સારું. કા દિલ કરી આ બેકોનું જ મૂક્યા વાળો. 1:30 વાગી ગયો છે જો ઘડિયાળમાં. પોતા રહી ગયાનું કારણ એવું હતું, બંને પંખા જોયા જો, ઝાપટ ઝૂપટ કર્યું. 2 પંખા સરસ લૂઈ નાખ્યા, કબાટા કાચનો લૂયો, એવા બધા કામ કર્યા. બારી ઝાપટી, આ પંખો લઈ નાખ્યો સરસ. અને બાથરૂમ સરસ ધોઈ નાખ્યા, ક્લીનેટ કર્યા, સ્ટાપર માર્યું બારે. અહીંયા છે ને ગેલેરી મસ્ત ધોઈ, ગેલેરી સરસ ધોઈ નાખી.
લિક્વિડ નાખીને ધોઈ નાખી. આની માટી બહુ જ ઉડે છે ફ્લેટની. ફ્લેટ બની જ ગયા છે ઓલમોસ્ટ. હવે તો થાકી ગયા, બહુ ધૂળ ઉડે છે નહીં તો બાપા. આ બધી ધોઈ નાખી સરસ. ગેલેરી 2 પડદા રાખું છું, એક ઓછાળ હોય ને એનો પાછળ રાખું, એ પછી પોતા કરીને મારી દઉં. એસી લુવાનું હતું, ન લુવાનું. સરસ ચોખ્ખા થઈ ગયા મસ્ત. હવે આને છે ને સ્ટાપર મારવું હતું પણ તેડવાનો ટાઈમ થઈ ગયો. એકદમ બધું ગેંડી બેંડી બધું ધોયું. મેં તમને સેલ્ફી કાચ છે બતાવ્યો જ નથી કોઈ દિવસ, ખાલી હોમ ટૂરમાં બતાવેલો હતો. જમવા બેસી ગયા. ઓલો ભાઈ જમીન બેસી ગયો, સૂઈ ગયો, સોફામાં નમાઈ દીધી ને આ ભાઈ જમવા બેઠા છે ને હું જમવા બેઠી છું. મેથીનું લોટવાળું શાક, લીલું લસણ ને બધું નાખીને, સેન્ડવીચ અને આ રોટલી. શાક મેથીનું, સેન્ડવીચ ને રોટલી. દાળ ભાત કાંઈ બનાવ્યા નથી. અને આ છાશ આજે વહેલા કાઢી લીધીશ કારણ કે છાશ છે ને ભાવતી લાગી ગયા. દીવાબત્તી કરીએ એવી ઉપર, માથું બાથું ઓળ્યું, બધા જ વાસણ ગોઠવી દીધા અને મિક્સ દાળ મૂકી દીધી હતી પણ થોડી 1 સીટી થઈ. પણ આ મિક્સ દાળ ડીમાર્ટમાંથી નથી લાવી, દુકાન ઉપરથી લાવી છું. બધી અંદર મિક્સ દાળ સારી છે. ડીમાર્ટમાં તો ખાલી મસૂરની દાળ જ વધારે આવે, આમાં બધી જ દાળ સરસ છે. તો એને 1 સીટી કરી તો ન ચડી કારણ કે બધી મસૂરની દાળ ફટાફટ ચડી જાય, બીજી બધી દાળ ચડતા થોડીક વાર લાગતી છે. એટલે પાછી 1 સીટી કરું ને 2 સીટી જ થઈ જાય સરસ. 7 ને 10 એટલે આગળ છે ઘડિયાળ, એટલે એટલા વાગી ગયા છે. બધા જ વાસણ ગોઠવી નાખ્યા, મિક્સ દાળ મૂકી દીધી, ભાત પલાળ્યા, કપડાં લઈ લીધા. પછી સૂઈ ગઈ હતી સાંજે તો ટ્યુશનમાં ગયા ને છોકરા લંબાવી દીધી સોફામાં અને સીધું 6 ને 10 ઉઠી. હું ચા નથી પીતી, મને એસિડિટી થઈ જાય છે. ચા બંધ કરી દીધી સાંજની. ચા કોફી કાંઈ નથી પીતી, પાણી પીધું થોડું. ઉઠી દીવાબત્તી કરી એવી ઉપર ને કપડાં લીધા ને માથું ઓળ્યું. કામ 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 કામ. આજ તો કંઈ મંદિરે જવું તો ન જવાનું. અમે જો નાસ્તો કરવા બેઠી ગયા છીએ, કાજુ બદામ અને કિસમિસ. ટ્યુશનથી આવીને બેસી ગયા છીએ. ઈટાનસુભાઈ જમવા બેસી ગયા છે. મિક્સ દાળ, ભાત અને છાશ અને વેફર 2 તળી. મેં વેફર તળી થોડી, ચેવડો બનાવ્યો હોય ને રીલ્સ બનાવી અને આ રસોઈ તો ક્યારની થઈ જ ગઈ છે. આ ભાઈને કહું બેસી જા જમવા, તો નથી. હું ગીરી સાહેબ જમીશ, આ 2 છોકરાઓ જમી લે. વેફર કેવી છે? આ ચેવડો બનાવ્યો ને થોડુંક તેલ ઓલું થઈ ગયું પણ મેં કીધું તળી નાખવું. હવે આટલું તેલ રહ્યું અંદર. હવે આને છે ને બેસી જાય ને એટલે ગળીને ભાખરીને મોળમાં નાખી દઈશું. ભાખરીને મોળમાં નથી ખબર પડતી, બેસી જાય છે તેલ અંદર. જો ભાઈ એમ કે છે કે રોટલા શું કામ બનાવ્યા? શિયાળામાં રોટલા તો ખાવા જોઈએ ને, કે રોટલા શું કામ બનાવ્યા? કોક તો બનાવવા જોઈએ. મિક્સ દાળ રોટલા ચાલ લાગે એટલે રોટલા બનાવ્યા. એ ભાઈ નથી ભાવ મજા આવતી રોટલામાં. જો કોક દી તો ખાવા જોઈએ. ટીવી જોઈ રહ્યા છે, મૂવી નહીં તો ટીવી નથી જોતા, મોબાઈલ જોઈ રહ્યા છે. અને આ ભાઈ બધા ટીવી જોઈ છે, મોબાઈલ જોતા હતા. કપડાં અહીંયા ચેન્જ કરી કાલ નવા દિવસ સાથે નવી શરૂઆત કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.